એમને એમ થરાદે છોડવાનો સમય આવશે એવું મને લાગે. જિલ્લો બન્યો નથી, બાબર તાલુકો અને બાબર શહેર. તમને ભારતીય જનતા પાર્ટીને અને અધ્યક્ષને અભિનંદન આપીશ. ચલો તમે 1 મહિનાની અંદર લાઈટ બતાવો તો તમને મળત કહું. જિલ્લો આખો વિભાજન કરીને 1 મિનિટ થતી હોય તો ભારતીય જનતા પાર્ટીને બાબર તાલુકા અને બાબર શહેરને જીઆઈડીસી લાવવા માટે તો એમને તો ડાવા હાથનો ખેલ છે. ચલો તમે જીઆઈડીસી આલો તો બાબરને આખું ગુજરાત જોવા સરશે એવો વિકાસ કરશે. 5 વર્ષ એ જતા રહ્યા અને મંત્રી સાહેબ હોયથી 5 વર્ષ જતા રહ્યા અને એમને વિધાનસભાનો બદલાવાનો સમય આવ્યો. સ્વાગત તમારું ને ઉદયવર ઠાકોર આપણે સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાંથી બાબર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણસિંહ રાઠોડનું નિવેદન સામે આવ્યું હતું. અને એ નિવેદનના મારે તો એક બાબર શહેરની અંદર તમને એક વાત કહેવી છે કે 2 દાડા અગાઉ બાબર શહેરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હરિભાઈ આચાર્ય જે વિકાસની એમની જે વાતો કરતા હતા ને એમનું આખું બાબરનું એમની લિસ્ટ આપ્યું. લિસ્ટ જે એની જાહેર કર્યું ને એ હરિભાઈને અત્યારે ફેરે કહેવા માંગુ કે અમે જે એનસીપી ની કોંગ્રેસની જે બોડી હતી ને એ વખતના એ પોતે પ્રમુખ હતા. એ વખતે એ વિકાસ થયો હતો એટલે વિકાસની જાણ વાતો કરે ને તો વિકાસ હતો કર્યો હતો એમની તો એમને એવું બોલવું જોઈએ ને કે ભાઈ એનસીપી કોંગ્રેસે 18 વર્ષમાં વિકાસ કર્યો. અને ખાડીયાની તમને ઉદાહરણ આપો. અત્યારે હરિકાકો પછી ચંદુલાલ પછી બાબર શહેરની આખા વેપારી સમાજ વેપારી બધા અને હરેક કુંભ ત્યાં લીલાધર ભાઈએ વિઝિટ કરી હતી, અનિલ માળીને વિઝિટ કરી હતી. 40 થી 50 લાખ રૂપિયા ફંડ વેપારીઓને ઉઘરાયો કે આ સરકારે બુરાઈ નહીં કહેતી કે ધારાસભ્ય કાઢી બુરાઈ નહીં કહેતી. 40 લાખ રૂપિયા ફંડ કરી હરિલાલના અધ્યક્ષસ્થાને અને ચંદુ કાકાના અધ્યક્ષસ્થાને અમારી એનસીપી ની કોંગ્રેસની આખી બોડી એ સમય ખાડીઓ બુરાણું છે. ખાડીઓ બુરાતું હતું ને અમારા ડેમ પર ચાલુ થયા હતા. તમને વારંવાર બીજી વાર કહેવું પડે મારે. તાણે ભારતીય જનતા પાર્ટીના 5 કોર્પોરેટરો ચૂંટેલ હતા. તાણે અમારો વિકાસ ભાજપના કોર્પોરેટરો એમની અમારા ડેમ પર બંધ કરાયા હતા. હરિકાકાને ચંદુ કાકાને તો હુમલો કરે હતા. એ હરિકાકાને જઈને પૂછજો. હરિકાકો મને 2-3 દિવસથી જવાબ નથી આપી શકતા કે એનસીપી કોંગ્રેસે વિકાસ કર્યો એવો જવાબ આપી શકતા નથી. એના પછી ભારતીય જનતા પાર્ટીના આ તો હરિકાકો છે, બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીના 550 જણા ભારતીય જનતા પાર્ટીના મારા નિવેદનોમાં જવાબ આપવા હશે ને તો આ હું એકલો અહીંયા માટે અહીંયા ભાઈ મારી ભાઈ એટલા મસાલા પડ્યા. ચિંતા ના કરતા એમને જવાબ મળી જશે. મારું નિવેદન લેજો ને એમનું પણ નિવેદન લેજો. ડિબેટ આવે ને ડિબેટ અમારી તાણે એમને બહારના માણસો લાવવા પડે અને અમે એના ડિબેટમાં હોય. પછી એમની કીધું ને એના પછી બીજું એક ઉદાહરણ આલું કે જાણે અમારે એનસીપી કોંગ્રેસ હતી ને તાણે તમે ચંદુ કાકાને પૂછજો, હરિકાકાને પૂછજો અને ભારતીય જનતા પાર્ટીના 5 કોર્પોરેટરને પણ પૂછજો. જાણે અમારે 1800 મકાન આવ્યા ને જાણ પ્રધાનમંત્રી યોજનાના 1800 મકાન અમારી જોડે અમારી બોડીમાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જે 5 કોર્પોરેટરો ઈરાઈ નીતિનભાઈ પટેલ જોડે જઈ અને એમને રજૂઆત કરી અને અમારે કે ભાઈ 1800 મકાન હમણાં તમે પેન્ટિંગમાં રાખો અને વિકાસ જો થઈ જાય તો એનસીપી કોંગ્રેસ મોટી થઈ જાય ને હરિકાકો પણ મોટા થઈ જાય. એ 1800 મકાન રોકાયા એની પછી 2.5 વર્ષ હરિકાકાની જે પ્રમુખ તરીકે બોડી પૂરી થઈ ને તાણે આખી બોડી હું નહીં આખી બોડી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ભાજપમાં જોઈન્ટ થી અને અઠવાડિયા મહિના પછી એને 1800 મકાન એની આલ્યા. માનસિકતા તો ભારતીય જનતા પાર્ટીની છે, અમારી નથી. અને બીજું કે બાબર વાવ થરાદ જિલ્લો બન્યો છે ને કે કાયા પલટી થઈ જાય છે. હવે હું અધ્યક્ષ સાહેબનો એક ઉદાહરણ આપવા માંગુ તમને મારા મીડિયા દ્વારા. તમે મારી વાત સાંભળજો
ખોટી હોય તો તમે તાર મને જવાબ આપજો. આ ભારતીય જનતા પાર્ટીમાં બધા આ ભાજપમાં જોડાણા કોઓપરેટરો 2.5 વર્ષ પછી 2.5 વર્ષ એનસીપી કોંગ્રેસની બોડી ચાલી હતી, વિકાસ અમારો જ છે. એની પછી એની એવું વિચાર્યું આ જોડાણા ચાણે કે રાધનપુરની વિધાનસભાની અંદરથી શંકરભાઈ ચૌધરીને ભાભરને વાવ લડવા માટે વિધાનસભા લાયા અને આ લોકો જોડાણા. કેમ લાયા એમને? કે આ તો રાધનપુરનો વિકાસ શંકરભાઈ કરે છે. શંકરભાઈને અહીંયા લાયા, 2-3 વાર રાધનપુર જીત્યા. ભાભર આપણે એક વાર એમને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી એમને ધારાસભ્ય બનાયા પછી 12 મહિના પછી આ જે જોડાણા ને ભારતીય જનતા પાર્ટીમાં બધા આગેવાન ઢોલ નગારા સાથે 183 મામલતદાર કોર્ટ જોડે 183 ની સરળો આવ્યો છે. ત્યાં ઢોલ નગારા સાથે હવન કર્યો અને 10 કરોડ રૂપિયાના ખર્ચે કે ભાભર તાલુકો અને ભાભર શહેરને સુવિધા મળશે કે કોઈ મધ્યમ વર્ગનો અમારો તાલુકો અને અમારો શહેર છે ને એટલે એમની ખાતમુહૂર્ત કર્યું આરોગ્યનું. તમે અત્યારે 2 જણા મીડિયા દ્વારા જઈ આવો ત્યાં અત્યારે ખાડામાં ઢોરા પડી જાય અને મોણે પડી જાય એ એમનો વિકાસ. એના પછી કે થરાદ જિલ્લો બન્યો છે એટલે વાવ અને થરાદ કાયા પલટી થઈ જાય. તો તમે 5 વર્ષ અમારા તાલુકામાં હતા, અમારા વિધાનસભાના ધારાસભ્ય હતા, મંત્રી હતા. અમારો ભાભર શહેર અને ભાભર તાલુકાને કાયા પલટા ચેમ કરી અને તળિયા ઝાટક ચેમ કરી છે ઈના ઈ નેતા છે અને ઈના ઈ અધ્યક્ષ છે. તો અમારે ભાભરને કેમ તમે આવું તળિયા ઝાટક કર્યું છે એ હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના આગેવાનને. એના પછી નિવેદનમાં મેં સાંભળવા આવ્યું છે કે એ ધારાસભ્ય છે, અધ્યક્ષ છે, અભિનંદન પાત્ર. થરાદની અંદર કે કાયા પલટા વાવની અંદર થઈ જાય છે, વાવ કે થરાદ જિલ્લો બન્યો છે એટલે ચલો વિકાસ થયો છે એની ના નથી, પણ રાધનપુર છોડ્યું, ભાભર છોડ્યું અને થરાદ ની છોડે અને અમદાવાદ લડવા જશે એ કને ખબર? પછી કયો કાયા પલટા કરવાની? અમદાવાદમાં જઈને કરવાની? પણ અમારા ભાભર તાલુકામાં ભાભર શહેરમાં તમે હતા તાણ તો અમને એક કોક તો તમારે હોય કે આ અધ્યક્ષે કર્યું, આ શંકરભાઈએ કર્યું, એ તો કોક તમારો નમૂનો બતાવો હતો ને. એના પછી એક જવાબ મને બીજો જોડવા મળ્યો છે હોય મીડિયા દ્વારા. ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન બોલે રહી તમારા પત્રકાર તરીકે તમે એમનું નિવેદન લીધું છે, નિવેદન લીધું અભિનંદન પાત્ર. એના પછી કે બનાસ ડેરી અને બનાસ બેંક કે આખી એશિયાની ને કાયા પલટી બનાસકાંઠામાં અધ્યક્ષ કરી છે, અભિનંદન છે. પણ મારે એમને એક જ વસ્તુ કહેવી છે. કઈ કહેવી છે? કે બનાસ બેંકના ચેરમેન જીવીસા હતા ને તાણે એના અધ્યક્ષ સ્થાને જીવીસા 500 જણા બનાસ બેંક પર આશા હતા. એમે સેલમ સેલું મને જોડવા મળ્યું છે ને કોંગ્રેસની અંદર જીવીસા કેટલો સરસ મોડા હતા ખબર છે? ઠાકોર સમાજ, દરબાર સમાજ, બધી સમાજ જીવીસા જાણ બનાસ બેંકના ચેરમેન હતા ને તાણે રાખ્યા છે. હું અધ્યક્ષ સાહેબને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે બનાસ બેંક ચલાવો છો, બનાસ ડેરી ચલાવો છો, તો તમે જે અંદર ભરતીઓ કરી છે ને તો એમે તમે ખાલી મને ઇત્તર કુમના કેટલા માણસ છે અને ચૌધરી સમાજના કેટલા માણસ છે તમને હું અભિનંદન આપીશ. તમે મને એનું લિસ્ટ આપો. 12 પાસ કોલેજ કરેલ માણસો અત્યારે બનાસકાંઠાની અંદર બેરોજગારી છે અને ભાભર શહેર અને ભાભર તાલુકો અત્યારે બેરોજગારી છે. મને તમે લિસ્ટ આલો. કાયા પલટાની વાત છોડો. ભાભર શહેર અને ભાભર તાલુકો તો અત્યારે તળિયા ઝાટકીયાની કરી નાખ્યો છે. વગર તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન નથી. વગર જિલ્લો માગે તો ઓમ મોઢું ફેવરે અને ઈ એમ કહેતા હોય ને કે વાવ અને થરાદ કાયા પલટો અધ્યક્ષ કરી નાખે છે. તો અત્યારે બનાસકાંઠાની અંદર વગર જિલ્લા માટે ધોનેરા વિરોધમાં, કોંગ્રેસ વિરોધમાં અને દીવોદર વિરોધમાં, ભાભર વિરોધમાં આટલા વિરોધમાં છે તો એક ઈશારે ઈ અત્યારે કે છે જિલ્લો બન્યો નથી અને કેન્દ્રની અમને મંજૂરી રાષ્ટ્રપતિ, લોકસભા અને
રાજ્યસભા અને વડાપ્રધાનની મંજૂરી આવશે, બન્યો નથી. અભિનંદન આપશું. કેમ આપશું? કે અત્યારે એ એવું કહેવા માંગે છે કે આટલા જિલ્લામાં વિરોધમાં છે તો થરાદ જિલ્લો બરાબર. તો તાર ભારતીય જનતા પાર્ટીને અને આગેવાનોને જે નિવેદન આપ્યું ને કાલે, એ એમ કહે છે કે અમે હવે વિકાસની વાતો કરશે. તો આ જિલ્લો આખો વિભાજન કરીને 1 મિનિટ થતી હોય તો ભારતીય જનતા પાર્ટીને ભાભર તાલુકા અને ભાભર શહેરને જીઆઈડીસી લાવવા માટે તો એમને તો ડાવા હાથનો ખેલ છે. ચલો તમે જીઆઈડીસી આલો, ભાભર તાલુકો અને ભાભર શહેર, તમને ભારતીય જનતા પાર્ટીને અને અધ્યક્ષને અભિનંદન આપીશ. ચલો તમે 1 મહિનાની અંદર લાઈન બતાવો તો તમને મળત કહું. અધ્યક્ષ સાહેબે ક્યારેક એક વિસ્તારનું વિચાર્યું નથી. થરાદ જિલ્લો બનશે તો એની સાથે ભાભરનો પણ વિકાસ થશે ને. તાલુકો ભાભર શહેર અને વાવના એ અજાણા નથી. અધ્યક્ષ સાહેબ 5 વર્ષ રહી ગયા છે અને અધ્યક્ષ સાહેબ, મંત્રી સાહેબ અને જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી ને તાણે નગરપાલિકાની 24 સીટો આવશે ને તો ભાભરને આખું ગુજરાત જોવા ચડશે એવો વિકાસ કરશે. 5 વર્ષ એ જતા રહ્યા અને મંત્રી સાહેબ હોયથી 5 વર્ષ જતા રહ્યા અને એમને વિધાનસભાનો બદલાવાનો સમય આવ્યો અને થરાદમાં પોતે અત્યારે અધ્યક્ષ છે કે કાયા પલટા થઈ જશે. કાયા પલટા કરશો પણ તમે કદાચ હવે અહીંયા થરાદમાં 27માં લડશો કે અમદાવાદ લડશો, પછી તમારે ફેર કેવું પડશે કે અમદાવાદને અમુક કાયા પલટા કરી નાખીશ. ભાભર વસા તળિયા જાતક થયું છે એમને એમ થરાદે છોડવાનો સમય આવશે એવું મને લાગે. ચોક્કસથી તો આ તો હુકમસિંહ રાઠોડ અને જે ફરી મળીશું ત્યાં સુધી